તો વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં આપણે જોયું કે આપણે 1 થી 20 સુધીના જે અંકો છે એનો ઉચ્ચાર ગુજરાતીમાં અને અંગ્રેજીમાં આપણે કેવી રીતે કરીશું. હવે આપણે આ વિડીયોમાં શીખીશું કે 21 થી 40 સુધીના જે અંકો છે તેનો આપણે ગુજરાતીમાં ઉચ્ચાર અને ઇંગ્લિશમાં એનું પ્રોનાઉન્સિએશન કઈ રીતે કરીશું. અત્યારે બોર્ડ ઉપર તમે જોઈ શકો છો 21 થી 30 સુધીની સંખ્યા એટલે કે નંબર્સ લખેલા છે. સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ 21, જેનો સ્પેલિંગ છે TWENTYONE 21. ગુજરાતીમાં તેને બોલાશે 21. તે પછી 22, જેનો સ્પેલિંગ છે TWENTYTWO, ગુજરાતીમાં જેને બોલાશે 22. તે પછી 23, TWENTYTHREE, ગુજરાતીમાં તેને વંચાશે 23. તે પછી આવશે 24, તેનો સ્પેલિંગ છે TWENTYFOUR, ગુજરાતીમાં આપણે વાંચીશું તેને 24. તે પછી 25, સ્પેલિંગ છે તેનો TWENTYFIVE, ગુજરાતીમાં વંચાશે 25. તે પછી 26, TWENTYSIX, ગુજરાતીમાં આપણે વાંચીશું 26. તે પછી આવશે 27, જેનો સ્પેલિંગ છે TWENTYSEVEN 27, ગુજરાતીમાં વંચાશે 27. તે પછી 28, સ્પેલિંગ છે જેનો TWENTYEIGHT 28, ગુજરાતીમાં વંચાશે 28. તે પછી આવશે 29, સ્પેલિંગ છે તેનો TWENTYNINE, ગુજરાતીમાં વાંચીશું 29. તે પછી 30, જેનો સ્પેલિંગ છે THIRTY, ગુજરાતીમાં આપણે વાંચીશું તેને 30. તમે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હશે કે જો બધામાં 20 તો આવે જ છે, એટલે તમે 20 નો સ્પેલિંગ મોડે કરશો તો તમે 29 સુધી તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં, કારણ કે હું જાણું છું કે તમને 1 થી 9 સુધીના સ્પેલિંગ આવડે છે. બંનેને ભેગા કરશો એટલે 21 to 29 ના સ્પેલિંગ બની જશે. રહ્યો 30 નો સ્પેલિંગ એકદમ ઈઝી છે, 5-6 વાર લખશો એટલે તમને આવડી જશે. આ બધા સ્પેલિંગ તમે મોઢે કરશો, આ બધા સ્પેલિંગ તમને ઇંગ્લિશ જ્યારે નંબર્સ લખશો ત્યારે તમને બહુ જ કામ લાગશે. તો મારી રિક્વેસ્ટ છે કે આ બધા સ્પેલિંગ તમે રોજ એટલીસ્ટ 10-10, 20-20 વાર તમારી નોટબુકમાં લખી અને મોઢે કરો. બાકી તમે જોયું કે 21 થી 30 ને આપણે ગુજરાતીમાં કઈ રીતે ઉચ્ચારીશું અને ઇંગ્લિશમાં કઈ રીતે એનું પ્રોનાઉન્સિએશન કરીશું. હવે આપણે આગળ જોઈશું 31 થી 40 સુધી, એટલે કે 31 થી 40 સુધીની સંખ્યાઓને આપણે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં કઈ રીતે બોલીશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાછળ બોર્ડ ઉપર 31 થી 40 સુધીના નંબર્સ એટલે કે સંખ્યાઓ લખેલ છે. આપણે તેને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં કેવી રીતે વંચાય તે આપણે જોઈએ. સૌથી પહેલા અહીંયા છે 31, જેનો સ્પેલિંગ છે THIRTYONE 31, જેને ગુજરાતીમાં આપણે વાંચીશું 31. તે પછી 32, જેનો સ્પેલિંગ છે THIRTYTWO, જેને ગુજરાતીમાં આપણે વાંચીશું 32. તે પછી આવશે 33, જેનો સ્પેલિંગ છે THIRTYTHREE, જેને ગુજરાતીમાં આપણે વાંચીશું 33. તેના પછી 34, જેનો સ્પેલિંગ છે THIRTYFOUR, ગુજરાતીમાં જે વંચાશે 34. તેના પછી 35, જેનો સ્પેલિંગ છે THIRTYFIVE 35, ગુજરાતીમાં વંચાશે 35. તેના પછી 36, જેનો સ્પેલિંગ છે THIRTYSIX, જેને ગુજરાતીમાં વાંચીશું 36. તે પછી 37, જેનો સ્પેલિંગ છે THIRTYSENVEN, જેને આપણે ગુજરાતીમાં વાંચીશું 37. નેક્સ્ટ આવશે 38, જેનો સ્પેલિંગ છે THIRTYSEVEN
THIRTYEIGHT 38, જેને ગુજરાતીમાં આપણે વાંચીશું 38. તે પછી 39, જેનો સ્પેલિંગ છે THIRTYNINE 39, ગુજરાતીમાં જે વંચાશે 39. તે પછી 40, જેનો સ્પેલિંગ FORTY, જેને ગુજરાતીમાં આપણે વાંચીશું 40. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પેટર્ન જોશો તો તમને 30 નો સ્પેલિંગ આવડી જશે તો તમને 30 બધામાં જ આવે છે સિવાય કે 40. 30 નો સ્પેલિંગ અને 1 થી 9 નો સ્પેલિંગ તમે બંનેને ભેગા કરશો એટલે તમારા 31 થી 39 ના સ્પેલિંગ તૈયાર થઈ જશે. 40 ના સ્પેલિંગમાં ધ્યાન રાખશો કે જ્યારે આપણે 14 લખતા હતા ત્યારે FOURTEEN આવતું હતું, અહીંયા FORTY આવે છે. અહીંયા મિસ્ટેક ના કરતા નહીતર તમારો સ્પેલિંગ ખોટો પડશે. તો મિત્રો આપણે જોયું કે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં 21 થી 40 ને કેવી રીતે વંચાય છે. કોઈ પણ તમને પૂછે ઇંગ્લિશ મીડિયમ વાળાને કે 27 એટલે કેટલા, તો તમને તરત આવડવું જોઈએ કે 27 એટલે 27. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં 41 થી 60 સુધીની સંખ્યાને કેવી રીતે પ્રોનાઉન્સિએશન કરીશું, કેવી રીતે બોલીશું ગુજરાતીમાં તે આપણે જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ.